મિત્રો નમસ્કાર। આજે આપણે જઈશું દ્વારકા નગરીના પવિત્ર એવા ગોમતી ઘાટ, જ્યાં ગોમતી માતાજી સહિત અનેક મંદિર આવેલા છે। ગોમતી ઘાટે સ્નાનનો અનેરો મહિમા છે। મિત્રો, આ ઘાટના જીર્ણોદ્ધાર કરી શ્રદ્ધાળુઓ માટે વધુ સુવિધાયુક્ત અને સલામત બનાવવામાં આવ્યો છે। મિત્રો, દ્વારકાનો ગોમતી ઘાટ એટલે કહેવાય છે કે ગંગાનું એક સ્વરૂપ સાક્ષાત ગોમતી માતાજી કહેવાય છે। મિત્રો, ગોમતી નદીના કાંઠે એક શિવ મંદિર પણ છે। તેમજ ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને કૃષ્ણના મિત્ર એવા સુદામાના ઘાટની પણ આસપાસ નાના નાના મંદિરો પણ છે। મિત્રો, અને ખૂબ જ લાગે કે પવિત્ર જગ્યા, જ્યાં યાત્રાળુઓ ઓછામાં ઓછા 100 વર્ષ સુધી પૂજા કરે છે। દ્વારકાના પૌરાણિક એવા દૃષ્ટિકોણ માટે કોઈ બોટ દ્વારા નદીની સફર કરી શકાય છે। મિત્રો, આ ઘાટમાં તમે નાવડીથી પણ ફરી શકો છો। અને મિત્રો, ગોમતી ઘાટ નદી બાજુમાં જ આવેલું છે, મંદિરના બાજુમાં જ। અને આ પાણીમાં સ્નાન આત્માને શુદ્ધ કરવા માટે માનવામાં આવે છે કે આ ઘાટ ઉપર તમે એકવાર નાહવાથી આત્મા તમારો શુદ્ધ થાય છે, દેહ શુદ્ધ થાય છે, એવી માન્યતાઓ માનવામાં આવે છે। મિત્રો, ગંભીરતા મોજમાં છોકરાઓ જીવંત વાતાવરણ, અને અહીંયા લોકો ખૂબ જ સારા ફોટોગ્રાફી પણ કરતા હોય છે। લોકો અહીંયા ફોટો પડાવવામાં પણ આવતા હોય છે અને વાતાવરણનો આનંદ લેતા હોય છે। અહીંયા મિત્રો, બીજું તમને કહું, ઊંટની સવારી પણ ફેમસ છે, ચાની લારીઓ અને સમુદ્ર છીપ અને સમુદ્ર જીવો શંખ અને જ્વેલરી વેચતા હોય છે। બીજું અહીંયા એટ્રેક્શનનું તમને કહું, આ પ્રકારનું કંઈક દેખાતું હોય છે। લક્ષ્મીજી અને સમુદ્રના ભગવાનને સમર્પિત અસંખ્ય મંદિરો સાથે ગોમતી ઘાટના આસપાસ ઘણા બધા મંદિરો પણ છે। અને ગોમતી ઘાટ અસંખ્ય મંદિરો સાથે સંકળાયેલું છે। મિત્રો, ખૂબ જ આપ દ્વારકા આવો, અને દ્વારકામાં કહેવાય છે ગોમતી ઘાટમાં સ્નાન કર્યા પછી જ દ્વારકા મંદિરના દર્શન કરવા પહેલાં લોકો જતા હોય છે। તો આપ પણ અવશ્ય ગોમતી ઘાટના દર્શન કરો। આવા જ વિડીયો અમારા જોવા માટે આ ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, જય દ્વારકાધીશ।